હરે કૃષ્ણ માધવ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા યાની કે અધ્યાય અને વાર્તા. આજે આપણે વાંચીશું 6ઠ્ઠો અધ્યાય. કે આપણે આગળ જોયું હતું કે અધિક માસને ખૂબ દુઃખ થયું તો ભગવાન વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણના જોડે લઈ ગયા. હવે ત્યાં શ્રી કૃષ્ણે શું જવાબ આપ્યો તે આજે આપણે સાંભળીશું. અધ્યાય 6. સુચિ બોલ્યા, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ ભગવાનનું તેજસ્વી મંદિર જોયું તો સાથે જ આંખો મીંચાવા લાગી, પણ ધીરેથી ઉગાડી મલમાસે સાથે રાખી આનંદ સાથે મંદિર દ્વારા પાસે આવ્યા. એટલે દ્વારપાલે ભગવાન વિષ્ણુના ચરણમાં વંદન કર્યા. પછી ભગવાન વિષ્ણુ ધીરે ધીરે ભગવાનની સમીપે પહોંચ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના ટોળા વચ્ચે આવેલા સિંહાસન પર બિરાજતા હતા. ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ પગે લાગ્યા અને બોલ્યા, હે ગોપીના પતિ, કિશોર અવસ્થાવાળા, મેઘ જેવા શ્યામ વર્ણવાળા અને કામદેવ જેવા સુંદર, વૃંદાવનના રાસ લીલા કરનાર, પીળા પિતાંબરવાળા મુરલીધર, તમને હું વંદન કરું છું. કહી ભગવાન વિષ્ણુ સિંહાસન પર બિરાજ્યા. પછી વિષ્ણુએ મલમાસે ભગવાન કૃષ્ણના પગે લગાડ્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પૂછ્યું, હે વિષ્ણુ, આ કોણ છે? ત્યારે અહીં કેમ આવ્યો છે? એની આંખોમાં આંસુ કેમ છે? ગૌલોકમાં શોકનું તો નામ નિશાન હોતું નથી. પછી આ દુઃખી ધ્રુજ તો કોણ છે? દેખ્યું, આના પરથી આપણે એટલી તો ખબર પડે છે કે વૈકુંઠ ગયા પછી કોઈ જાતનું દુઃખ કોઈને રહેતું નથી. તો વૈકુંઠ જવાની તૈયારી આ જન્મથી ચાલુ કરી દેવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના પ્રશ્નના જવાબ વિષ્ણુ કહેવા લાગ્યા કે હે વૃંદાવન ચંદ્ર, વૃંદાવન ચંદ્રે મોરલીને ધારણ કરનારા આ અધિક મલ માસ છે. તેનું દુઃખ કયું કહેવાય તેમ નથી. બિચારો સ્વામીવાળા મહિનાઓ વગેરે તિરસ્કાર કર્યો છે અને આ ન ધણિયાતો છે, મેલો અને નાલાયક છે. કેટલું બધું એને સાંભળ્યું છે. તેના મહિના માસના કરવું ન જોઈએ વગેરે શબ્દો તેને કહેવામાં આવે છે. આ શબ્દોના અગ્નિથી બળતો મરવા તૈયાર થયેલો મારી પાસે આવ્યો. હે કૃષ્ણ, હે ગોલોકપતિ, તમે બીજાનું દુઃખ જોઈ શકતા નથી. તો આવું વેદથી કહેવાયેલું છે, માટે આના પર દયા કરીને તમે અભય કરો, સુખી કરો. તમારા ચરણ કમળને પામનાર ક્યારેય પણ દુઃખી થઈ શકે નહીં. આ વાર્તા પરથી તમને એટલું જ્ઞાન હોઈ શકે, જો શ્રી કૃષ્ણના ચરણ કમળનો તમે આશ્રય લઈ લીધો તો જિંદગીમાં પણ તમે દુઃખી થઈ શકા નથી. સંસારી જે દુઃખ આવે તમારા કર્મોના આધીન છે, પણ આત્માનું દુઃખ તમને કદી નડશે નહીં. અને મારી ખાતર પણ તમારે આના પર દયા કરવી જોઈએ. માટે દયા કરી મારું અહીં આવવાનું સફળ કરું. તમને વધારે શું કહેવું, બોલો. વિષ્ણુ બે હાથ જોડી ભગવાન શ્રી કૃષ્ણની સામે ઊભા રહ્યા. ઇતિ શ્રી બ્રહ્મનારદ્ય પુરાણમાં વિષ્ણુ વિક્ષેપ જ્ઞાનનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. હવે શ્રી કૃષ્ણ એને શું વરદાન આપશે, શું કહે છે, આપણે 7મા અધ્યાયમાં જોઈશું. હવે આપણે વાંચીશું 6ઠ્ઠી વાર્તા. વર વગર વહુ આવી. અરે ગામમાં સુખી સાધન સંપત્તિ ભોળા બ્રાહ્મણે બ્રાહ્મણી રહે. તેના ધર્મ ધ્યાન કરે, પુણ્ય દાન કરે, પણ શેર માટેની ખોર હતી. પૂરી થ નહોતી, તેથી એક પણ સંતતિ નથી. હંમેશા ચિંતાતું રહે. પાસે પૈસા ઘણો હતો, પણ વાપરનાર કોઈ નહોતું. દરરોજ પ્રભુએ પ્રાર્થના કરતા કે પ્રભુ, અમને એવા તે શું પાપ કર્યા હશે કે અમે વાંચ્યા રહ્યા છીએ, માટે અમારી મનોકામના પૂર્ણ કરો. એવામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી પુરુષોત્તમ મહિનો નાવા સંકલ્પ કરી બેઠા, પણ ગામમાં સ્ત્રી પુરુષો નાવા જવા લાગ્યા. સૌના માટે પુરુષોત્તમ પ્રભુનું નામ હતું અને બ્રાહ્મણ બ્રાહ્મણીઓ પણ પુરુષોત્તમ માસ નાવાનો, પુરુષોત્તમ પ્રભુ ગુણગાન ગાવાનો સંકલ્પ તો કર્યો, પણ આખો મહિનો ઉપવાસ એકટાણું કરવા પડે, ભોય પથારીએ સૂવું પડે, સવારે વહેલા નદીએ નાવા જવું પડે. જરા વસવું લાગે તેવું હતું. ધર્મના કામમાં ઢીલ ન હોય, પણ આથી બંને અવસ્થાવાના હોવા છતાં રોજ વહેલા નદીએ નાવા જાય. પણ ઘરે આવી ભક્તિ કર્યા પછી એકટાણું કરવા બેસું, પરંતુ રોજ રાંધવાની કડાકૂટ કરવી પડે. એટલે એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણીએ કહ્યું કે આપણા ઘરમાં રૂમઝૂમતી વહુ હોય તો કેવું સારું. આપણે તો નિરંતર ધર્મ ધ્યાન પૂજા પાઠ કરીએ. બ્રાહ્મણી કહે, તો પછી રાહ કોની જોવો છો? તમે ગમે ત્યાંથી રહું રૂપાળી ઉધી લાવો. બ્રાહ્મણ બોલે, તું ક્યાંય બાપ વગરની વાત કરે, પાયા વગરની વાત થાય. દીકરા વગર વહુ ક્યાંથી લાવી મારે? ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, એ ન સમજુ, તમે પણ ઘરમાં રૂમઝૂમતી વહુ લાવો. બ્રાહ્મણ મૂંઝાયો એટલે બ્રાહ્મણીએ કહ્યું, છું તમે કન્યાની તપાસ કરવા નીકળો. જ્યાં તમને સારી સદગુણી કન્યા દેખાય ત્યાં દીકરાને વિવાહની વાત કરવાની. કન્યાવાળા કદાચ મુહૂર્તિઓ જોવા વાગે તો હિંમતથી કહેવાનું કે મારો દીકરો તો શાસ્ત્ર ભણી કાશી ગયો છે, 1 મહિના પછી આવશે. અત્યારે વિવાહ લગ્ન સાથે નક્કી કરી, તલવાર સાથે નક્કી કરી દેજો. ત્યારે પછી પાઘડી સાથે 3 ફેરા ફરી લઈશું. અને પછી આવ્યા. બ્રાહ્મણ તો બીજા દિવસે સવારના 2 પકડે ભરાય ને
પુત્રવધુને શોધવા નીકળી પડ્યા. ચાલતા ચાલતા રસ્તામાં ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢી. આમ કરતાં એક ગામમાં કોઈ ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા જોઈ અને રૂપરૂપનો અંબાર. કન્યાને જોઈ બ્રાહ્મણી આંખોને ઠરી ગઈ. તેને મનમાં વિચાર્યું કે આજ મારી વહુ બનવા યોગ્ય છે. બ્રાહ્મણે બહુ જ આનંદ થયો. ત્યાં તેને યાદ આવ્યું કે પોતે દીકરા વગર વહુ લેવા તો નીકળ્યો છે, પરંતુ હિંમત હારી કાંઈ કામ નહીં આવી. બ્રાહ્મણે ગોર મહારાજની આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજ કહે, તમારી વાત કાંઈ માનવા રાખું, પણ મુહૂર્ત્યો જોયા વગર નક્કી કેવી રીતે થાય? બ્રાહ્મણે બ્રાહ્મણીના શીખ્યા મુજબ કહ્યું કે ગોરના ધ્યાનમાં વાત ઉતરી અને કન્યાએ બોલાવી એટલે બ્રાહ્મણે જોડીમાંથી પાઘડી કાઢી કન્યાની સામે મૂકી. પાઘડી સાથે કન્યાને 3 ફેરા ફરાવી દીધા. વહુને લઈને અરગપેલું ઘરે આવી ગયો. રૂપાળી વહુ જોઈ બ્રાહ્મણ રાજી થઈ ગઈ, કારણ કે રાંધવાવાળી પુત્રવધુ ઘરમાં આવી ગઈ. વલી અને રાણી વહુને આમ તેમ સાથે બહુ બધું કામ ઉઠાવી લીધું. એક દિવસ બ્રાહ્મણી નદી નાવા ગયા ત્યારે વહુના ઘરે રાંધતી હતી. એક વખત એક પાડોશર ઘંટી લેવા આવી અને રૂપાળી કન્યાને રાંધતી જોઈને મને પૂછ્યું, ભાઈ તું કોણ છે? ન રહ્યું એટલે એ પૂછ્યું, તું કોણ? અહીંયા ક્યાં રહે છે? શું છે? ત્યારે વહુએ કહ્યું, કોણ તમે ઘરની વહુ છો? પડોશર કહે, અલી આ બ્રાહ્મણીને તો સમખાવા પણ દીકરો નથી, તો વહુ ક્યાંથી આવી? આવું સાંભળી બહુ મૂંઝાઈ. તેના મનમાં થયું કે શું મારી સાથે બનાવટ તો નહીં રમી હોય? સાસુ સસરા બેની વચ્ચે સાસુ સસરા નદીએથી આવ્યા તો બહુ મોઢું ઉદાસ. પૂછ્યું, શું થયું બેટા? બહુ બોલી, તમારે દીકરો નથી, છતાં મારે મા બાપને ખોટું બોલીને મને લાવ્યા છો. સાસુ કહી, આવું તને કોણે કર્યું? મારા ડાયો અને મારો તો રૂપાળો સરસ દીકરો છે. વહુએ કહ્યું, આ તો થોડી વાર પહેલાં પડોશર ઘંટી લેવા આવી હતી ને તેને કીધું તમે તો વાંચ્યા છો. સાસુ વહુને તો આશ્વાસન આપતા કહ્યું, આ દેખા લોકો ગમે તે બોલે, આવડું મોટું 7 ઓરડાવાળું ઘર છે, દીપે ખરું? અહીં સાસુએ તો ચાવીનો ગુચ્છો હાથમાં આપી દીધો. બહુ બેટા, આમાં 7 ઓરડા તાળાની ચાવીઓ છે, તેમાં બધું એ ભરેલું છે, પરંતુ ધ્યાન એટલું રાખજે કે 7મો ઓરડો ભૂલે જો કે ઉગાડો નહીં. ઓરડો તો ખુશી બીજા ઓરડા ખુશીથી ઉગાડજો. સાસુની વાત ઉપર વહુને કંઈ વિશ્વાસ બેઠો. બીજે દિવસ સવાર સાસરા નદીએ નાવા ગયા એટલે વહુએ તો જોડામાંથી ચાવીઓ નીકાળી એક પછી એક 6 ઓરડા ઉગાડ્યા. તો શું જોયું? વિપુલ સામગ્રી ભરેલી અનાજ, વસ્ત્રો, દાગીના, સોનાના, ચાંદીના, પાટો, સુગંધિત દ્રવ્યો, ઝવેરાત, આ બધું 6 ઓરડામાં જોઈ બહુ તો 7નો ઓરડા ઉઘાડ્યો. અંદર પ્રકાશ એમ પ્રભાવશાળી પુરુષ જોડી વાંચી રહ્યો હતો. પીળું પિતાંબર પહેલું હતું. બાણું ઉઘાડી જોયું તો પુરુષે કહ્યું, અરે કમાડવાસી તો ખબર નથી પડતી, હું એકાંત શાસ્ત્ર ભણી રહ્યો છું. હમણાં ઓરડો બંધ કરો. પુરુષોત્તમ માસ પૂરો થતાં હું 4થો ફેરો ફરીશું. હવે અરગ પેરું કમાડ બેસી દીધો. 7 ઓરડાના તાળા વાંકી દીધા. જ્યારે નદી સાસુ સસરા આવ્યા ત્યારે તો ચાકરી કરવા લાગી. પોતે 7 ઓરડા ઉઘાડી તેની વાત પણ ના કહી. અને આડોશ પાડોશના લોક ચીજ વસ્તુઓ બ્રાહ્મણના ઘરમાં આવે અને વહુને પિયર ભાગી જવા ભંભેરડી કરે. 7 ઓરડા પતિ સગી જોયેલા, પણ એને કોઈને કહ્યું નહીં. અને થોડા દિવસ પછી પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થઈ એટલે વહુએ સાસુ સસરાને નમન કરીને કહ્યું, અરે હજુ 4થો ફેરો બાકી છે ને, અહીંયા ચોરી ચડાવો, મંગળ ગીતો કરાવો. સાસુ સસરા મૂંઝાયા, દીકરા વગર 4થો ફેરો ક્યાંથી કરે? સંકટમાંથી ઉગાડે પુરુષોત્તમ પ્રભુને યાદ કર્યા અને પ્રાર્થના વાળી તો પુરુષોત્તમ પ્રભુ એમનો ભાવપૂર્વક તમારું વ્રત કર્યું હોય તો શુદ્ધ મનથી તમારી ભક્તિ કરી હોય તો અમને સંકટમાંથી ઉગાડો પ્રભુ, અમારી લાજ રાખો. અને ધડાધડ કરતા 7 ઓરડા કમાડ ખુલી ગયા. પીળા પિતાંબર પહેલું પુરુષોત્તમ ચાખડીઓ ચકચક ટડા ખટખડાખટ કરતા ઓરડીમાંથી બહાર આવ્યા. બ્રાહ્મણી તો તેમને જોઈને એટલા બધા હરખાઈ ગયા કે દેવીની પેઢી ઉઠ્યા. અરે 4થું મંગળ વર્તાવો, લગ્ન વિધિ પૂર્ણ થઈ. બ્રાહ્મણી અત્યંત હર્ષ થયું, કારણ કે તેમને પુરુષોત્તમ ભગવાન પડ્યા. પુરુષોત્તમની પ્રાર્થના સફળ કરે સૌ કાજ, ખોટે પૂરી સૌએ કરે એવા ગરીબજીની વાત. સૌ પુરુષોત્તમ પ્રભુ જેવા તે બ્રાહ્મણીને ફળ્યા તેવા પુરુષોત્તમ માસ નારનાર તેમજ તથા વાંચનારને ફળજો. આ તમે જોયું, દીકરા વગર વહુ લાવી. ઘણાને વાત ગળે ના ઉતરે કે આ વાત સાચી હોય, સાચી હોય છે. સંપૂર્ણ શ્રદ્ધા અને સાચા ભાવથી કરેલું કોઈ બી કાર્ય હંમેશા પ્રભુ સફળ કરે છે. પણ તમારું મન ચોખ્ખું હોવું જોઈએ, તમારો ઈરાદો કોઈના પ્રત્યે સારો હોવો જોઈએ, બનાવટી ના હોવો જોઈએ, તો ભગવાન તમારી મદદ અવશ્ય કરશે. આ રીતે આપણે આગળ ખૂબ સરસ અધ્યાય વાંચીશું. કૃષ્ણ ભગવાને શું કહ્યું એ સાંભળીશું. ખૂબ આવી વાર્તા સાંભળીશું. એટલે મારી ચેનલમાં બનાવી રહેજો. દરરોજ એક હું દર દિવસે આ ચેનલમાં મૂકીશ. હરે કૃષ્ણ.